તો એટ્રોસિટીને લગતા કેસોને લઈ હાઈકોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે। એટ્રોસિટીના કેસને લઈને હાઈકોર્ટનો મહત્વનો હુકમ, આરોપી નિર્દોષ છૂટે તો પણ સરકારે રાહત સ્વરૂપે ચૂકવેલ વળતરની વસૂલાત કરી શકશે નહીં તેવું હાઈકોર્ટે કહ્યું છે। હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે કેસના નિકાલ સુધી વચગાળાનો હુકમ કર્યો છે। વળતર અને રાહત વળતરમાં તફાવત હોવાની અરજદારની રજૂઆત હતી, તો અરજદારની રજૂઆતને પ્રાથમિક રીતે સ્વીકારતા વચગાળાના હુકમથી રિકવરી ઉપર રોક લગાવી છે। તો સરકારના કાયદા વિભાગ, ડિરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, કાયદા સચિવને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો એટ્રોસિટીને લગતા કેસોને લઈને હાઈકોર્ટે આ મહત્વનો હુકમ કર્યો છે। આરોપી નિર્દોષ છૂટે તો પણ સરકારે રાહત સ્વરૂપે ચૂકવેલ વળતરની વસૂલાત કરી શકાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે કેસના નિકાલ સુધી આ વચગાળાનો હુકમ કર્યો છે। વળતર અને રાહત વળતરની અંદર તફાવત હોવાની અરજદારની રજૂઆત હતી। અરજદારની રજૂઆતને પ્રાથમિક રીતે સ્વીકારતા વચગાળાના હુકમથી રિકવરી ઉપર રોક લગાવવામાં આવી છે। તો સરકારના કાયદા વિભાગ, ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન અને કાયદા સચિવને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે। कोरिया सिटी जानी ना कोरिया सिटी कोरिया सिटी कहाँ पे है? शहर अंग्रेजी लगे हैं। कोरिया सिटी वो बहुत दूर है। कोरिया सिटी दुनिया में कुछ लोग बड़े होते हैं। कोरिया सिटी कहाँ है? प्रोफेसर साहब को पता होगा। हो, ये छोटा वाला ग्लोब लगता है और पता नहीं, मेरी बेटी से जाके मिल लो, शायद उसे मालूम हो। हाय, बाबा ने भेजा है। कम हियर। कोरिया सिटी कोरिया सिटी नहीं, क्यूरियोसिटी। वो क्या? That's what brought you here? जो तुम्हें यहाँ तक ले आया। क्यूरियोसिटी